वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ॐ गणपतये नमः। ॐ शारदाय नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुमलङ्घयति गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ गोविन्दाय नमो नमः। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बन्धने। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आदितस्य नमस्कारान् हे कुर्वन्ति दिने दिने दीर्घमायुर्बलं वीर्यं तेजस्तेषान्तजायते। देय सदा सवित्रमण्डलमध्यवर्ति नारायणाय सरसिजासनसन्निविष्ट केयूरवान् मकरकुण्डलवान् किरीटी आरि हिरण्यमय रिपुशङ्खचक्रः। ॐ मित्राय नमः। ॐ रवये नमः। ॐ सूर्याय नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय।
શ્રી એકલિંગજી મહાદેવની જય. આદિ કવિ મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણના અરણ્યકાંડનું પ્રકરણ 42. માયાવી મારીચ શૂર્પણખાના હૃદય ભેદે એક વિષભર્યા શબ્દનું હલાહળ રાવણની નસેનસમાં ફરી વળ્યું. ફરી તેના મનમાં સીતા મેળવવાની કામના ભભૂકી ઉઠી. રાક્ષસરાજ સારા સારાનો વિવેક ચૂકતો ગયો. સીતાનો પ્રભાવ જાણ્યા વિના મોહાંધ બનેલો દાનવ હાથે કરીને પરનારીનો ગળે ફાંસો વળગાડવા તત્પર બન્યો. રામ લક્ષ્મણની શક્તિ જાણ્યા વિના મોતનું આમંત્રણ આપવા અધીરો બન્યો. તેણે પતન પ્રતિ પગરણ માંડવાનો નિર્ધાર કરી લીધો. રાવણે ફરી પાછો પોતાનો ગગનગામી ગદર્ભ મુખા સાંડ જોડેલો સુવર્ણ રથ જોડાવ્યો. તેણે આ વાત ગુપ્ત રાખી જેથી વળી પાછો કોઈનો ઉપદેશ આડે ન આવે. રથ જોડાઈ જતા તેણે થોડાક સેવકો સાથે લઈ તેમાં આસન ગ્રહણ કર્યું. સારથીને રથ હંકારવાની આજ્ઞા આપી. રથ આકાશ માર્ગે ઊંચે ને ઊંચો ઉડવા લાગ્યો. રાવણ રથના ઝરૂખામાંથી લીલાછમ ખેતરો, હરિયાળી ભૂમિ, ઉન્નત વૃક્ષો જોતો હતો. વસંતનો વૈભવ જોતા જોતા તેનામાં વાસના પલ્લવિત બની ઉત્તેજિત થતી હતી. મારીચનો આશ્રમ આવતા જ રાવણે સારથીને રથ નીચે ઉતારવા કહ્યું. આ કરુષ દેશમાં આવેલો મારીચનો આશ્રમ પણ ફૂલ ફલથી લચેલો હતો. મારીચ માથે જટા બાંધી વલકલ પહેરી તપસ્વી જીવન ગાળતો હતો. એકાએક પોતાના સમ્રાટને અનુચરો સાથે આવેલો જોઈ તે સામો ગયો અને લંકેશનો અથોથી સત્કાર કર્યો. તેને અધીર બનીને પૂછ્યું, મહારાજ, એકાએક ફરી પાછા આવવાનું શું પ્રયોજન? કૃપા કરીને જે હોય તે કહો. રાવણે કહ્યું, ભાઈ મારીચ, મેં લંકામાં જઈને ઊંડો વિચાર કર્યો. વિચાર કરતા જણાવ્યું કે રામે મારી આજ્ઞા વિના જ મારા દેશમાં પ્રવેશ કરી આશ્રમ બાંધ્યો અને મારા 3 ભાઈઓ અને 14 સહસ્ત્ર યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો. મારી વાલી બહેન શૂર્પણખાનો કોઈ અપરાધ વિના નાક કાન કાપી નાખ્યા. ઋષિમુનિઓનું રક્ષણ કરવા માટે અનેક રાક્ષસ બાંધવોનો સંહાર કર્યો. તું નિર્દોષ સમજતો હોય તો એ તારી ગંભીર ભૂલ છે. તેને અપરાધ વિના તેના પિતા દેશવટો આપે નહીં. વનવાસી તપસ્વી જીવન જીવવું હોય તો સ્ત્રી સાથે વનમાં કેમ આવ્યો છે? તે લુચ્ચો લંપટ અને ભારે દંભી લાગે છે. મેં તેને ભારે શિક્ષા કરવાનો નિર્ધાર કર્યો છે. જો અપરાધીને શિક્ષા ન કરી શકું તો હું રાજાને યોગ્ય ગણાવો ખરો? જો ઋષિ મુનિઓનું રક્ષણ કરવાનું તેનું કર્તવ્ય હોય તો શું રાક્ષસોનું રક્ષણ કરવાનું મારું કર્તવ્ય નથી? તું હવે મને બોધ આપીશ નહીં. હું તારી પાસે બોધ લેવા નહીં, સહાય માંગવા આવ્યો છું. રાવણની મનોકામના મારીચના મનમાં સમજાઈ ગઈ, પરંતુ તેણે બધું જાણવાના ઉદ્દેશથી પૂછ્યું, મહારાજ, તમારે મારી શી રીતની સહાય જોઈએ છે તે મને સ્પષ્ટ કહો. મારીચ, મેં રામને શિક્ષા કરવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. એ ધર્મદંભીને હું વધુ વાર જંપવા દેવાનો નથી. આટલું કહેતામાં રાવણના નેત્રમાં લોહી તરી આવ્યું. તેના મોઢા ઉપર કામના અને આંખોમાં ક્રોધ સ્પષ્ટ વર્તાવા લાગ્યો. રાવણની મનોકામના પામી જઈ મારીચે નમ્રતાથી કહ્યું, લંકેશ્વર, તમે મને બોધ આપવાનું ના કહ્યું છે, તેથી હું તને બોધ આપવા માંગતો નથી, પરંતુ મારું છેલ્લું નમ્ર નિવેદન સાંભળો તો કહું. હા મારીચ, શું તને ખોટું લાગ્યું? ભાઈ, તારે જે કહ્યું હોય તે નિસંકોચ કહે. રાવણે પોતાનો તીવ્ર સ્વર મંદ બનાવ્યો. મારીચ પાસેથી કામ કઢાવવાનું હતું, પછી તેને છંછેડવાનો શો અર્થ? એમ સમજી રાવણે ફેરવી તોડ્યું. મારીચનું મોં લેવાઈ ગયું. તે રામ સાથે વેર કરવાનું પરિણામ જાણતો હતો. તેમ છતાં તેણે નમ્ર ભાવે કહ્યું, મહારાજ, જ્યારથી મેં રામનું પરાક્રમ અને રાક્ષસનો સંહાર જોયો છે, જાણ્યો છે, ત્યારથી હું રામ શબ્દથી તો ઠીક પણ રકારથી આરંભાતા રાજ, રત્ન, રમણી, રથ જેવા શબ્દોથી પણ ભયભીત બની જાઉં છું. એટલે રામ ઉપર આક્રમણ કરવાની વાત મારી આગળ કાઢશો જ નહીં. મારી ચિત્તો માનવીથી વ્યર્થ ડરે છે અને મારે તેની સાથે યુદ્ધ કરવું નથી.
ધીરજ રાખ, મારી વાત સાંભળ. હું યુદ્ધ નહીં પણ સીતાનું હરણ કરવા માંગુ છું. સીતાને ઉપાડી મારે લંકા લઈ જવી છે. રામ ઉપર કાયરતાનું કલંક નહીં લાગે ત્યાં સુધી હું મારી બહેનની અવદશા અને રાક્ષસ શબ્દ ઉપરના લાંછનને ભૂલી શકીશ નહીં. મારી જ કંઈક બોલવા જતો હતો, તેને બોલતો અટકાવી રાવણે કહ્યું, ભાઈ, તું માયાવી વિદ્યાનો પૂરો જાણકાર છે. મારે તારી પાસેથી કોઈ અપેક્ષા નથી. માત્ર તારી માયાવી શક્તિનો મને લાભ આપ. મહારાજ, મારી શક્તિનો તમારે જે ઉપયોગ કરવો હોય તે કરજો. તમે સ્વામી છો અને હું સેવક છું. તમે રાજા છો અને હું પ્રજા છું. તમારા વચનનું પાલન કરવામાં હું પાછી પાની નહીં કરું. પરંતુ તમે જે સીતાનું હરણ કરવા માંગો છો તે સીતા નથી પણ અગ્નિશિખા છે. અગ્નિશિખાને સ્પર્શ કરવામાં કેવળ દાજવાનું જ હોય છે. પરસ્ત્રી ઉપર કામવૃત્તિ રાખી બળાત્કાર કરવો તેથી બીજું કયું વધારે પાપ ગણાય? સીતાને ઉપાડી ગયા પછી શું રામ નિરાતે બેસશે? અરે રાજન, રામનું પરાક્રમ તમે જાણતા નથી. જ્યારે મારી માતા તાટકા અને હું વિશ્વામિત્રના યજ્ઞમાં ભંગ પડાવતા હતા તે સમયે મેં જે રામનું પ્રબળ પરાક્રમ જોયું તે હું વિસરી શકતો નથી. તેમણે મને એક જ બાણે 100 યોજન દૂર ફેંકી દીધો હતો. તે વેળા તેમની વય માત્ર 16 જ વર્ષની હતી. રાજન, તમારા અંતઃપુરમાં અનેક સૌંદર્યમય નારીઓ છે. તેમની સાથે થેચ્છ સુખ ઉપભોગ કરો. સીતાનો વિચાર સરખો કરશો નહીં. હે મહારાજ, નિરંતર મીઠું મીઠું બોલનારા પુરુષો સહેલાઈથી મળી રહે છે, પરંતુ કડવું છતાં પરિણામે હિતકર બોલનારા શ્રોતાને વક્તા કોઈક જ હોય છે. રાવણનો ક્રોધ 7મા આકાશે પહોંચ્યો. તે બોલ્યો, અરે મૂર્ખ, તું સમજતો નથી. સીતા હરણથી રામ તેની પ્રિય પત્નીના વિયોગમાં શોક સાગરમાં ડૂબી નિષ્ક્રિય બની જશે. આવી દશામાં તે લંકામાં આવશે તો હું ક્ષણ માત્રમાં તેમનો વધ કરી શકીશ. આમ કહી મારી જ કાંઈ કહે તે પહેલા રાવણ તાળુકીને બોલ્યો, હવે તું ચૂપ મર. તારો બોધ મારે જોઈતો નથી. તારે માત્ર મારી યોજનામાં સહાયરૂપ થવાનું છે. જો તેમાં હા ના કરીશ તો આ મારા ખડગથી મારે તારો પ્રાણ લેવો પડશે. એમ કહી રાવણે પોતાનું ચંદ્રહાસ ખડગ ઉગામ્યું. રાવણના અંધાર્યા આચરણથી મારી ચૂપ થઈ ગયો. તેને રાક્ષસ વંશનો અંત આવવાનો આભાસ થવા લાગ્યો. તેના મનમાં થયું, જો રાવણના કહેવા પ્રમાણે નહીં વર્તું તો આ દુષ્ટ રાવણ નિશ્ચિત મારો પ્રાણ લેશે. રાક્ષસના હાથે મરવા કરતા તો રામના હાથે મરવું શ્રેયસ્કર સમજી તેને રાવણ સાથે વિરોધ ત્યજી સમાધાન પૂર્વક કહ્યું, મહારાજ, તમે જે કહેશો તે કરવા હું તત્પર છું. તમે મારો જીવ લેવા માંગતા હોય તો તેમાં પણ મારી સંમતિ છે. કહો, હું તમારું શું પ્રિય કરું? મને આજ્ઞા આપો. રાવણ મારીચને ભયભીત જોઈને હસીને બોલ્યો, મારીચ, તને મારીને મને શો લાભ? હું મારીશ તો રામને મારીશ. હવે તું મારી યોજના શાંતિથી બરાબર સમજી લે. તારે તારી માયાવી શક્તિથી રૂપેરી બુટાવાળા સોનેરી મૃગ બનવાનું છે. તું મૃગ બની પંચવટીમાં સીતાના નિવાસ સ્થાનની આગળ પાછળ ફરતો રહે છે. તે પકડવા આવે તો તું હાથમાં આવીશ નહીં. નારીને રૂપ ઉપર ભારે આકર્ષણ હોય છે. તે તને પકડવા લલચાશે અને તારી પાછળ દોડવા લાગશે. તું નહીં પકડાય એટલે તે રામ લક્ષ્મણને પકડવા આગ્રહ કરશે. તેઓ પકડવા આવે ત્યારે તું ઘડીકમાં પાસે, ઘડીકમાં દૂર, એમ કૂદતા કૂદતા પંચવટીથી તેમને બને તેટલા વધુ દૂર રહી જજે. જો રામ એકલા પકડવા આવ્યા હોય અને તને બાણ મારે તો તું ઓ સીતા, ઓ લક્ષ્મણ કહીશ ક્રુંચો પાડજે. અને જો લક્ષ્મણ પકડવા આવે તો ઓ રામ કહીને બૂમો પાડજે. તારી ચીસોથી સીતા ગભરાશે અને તેમની પાસે રામ કે લક્ષ્મણ જે હશે તેને સહાય માટે દોડાવશે. આથી પર્ણકુટીમાં સીતા એકલી પડશે. ભાઈ, મારી જ ગમે તેટલી ચતુરાઈ કે માયાવી છળ વાપરી તો સીતાને એકલી પાડ. મારે એટલા માટે જ તારી સહાય જોઈએ છે. સીતા એકલી પાડવી એ કામ તારું છે. સીતા એકલી પડી ત્યારે તેને ઉપાડી જેવી એ કામ મારું છે. ભાઈ, મારી જ મારે આથી વધુ કામ તને સોંપવાનું નથી. હવે તું નિશ્ચિંત માનજે
કે તારા બોધ વચનો મારી આશા કપના નથી. ત્રિલોકની કોઈ શક્તિ મને મારા દૃઢ નિર્ધારમાંથી ચડાવવા સમર્થ નથી. મારીચમાં રાવણની આજ્ઞાની અવજ્ઞા કરવાની શક્તિ ન હતી. તેના કહ્યા પ્રમાણે કર્યા વિના કોઈ માર્ગ ન હતો. તે સર્વથા નિરુપાય હતો. તેને રાવણે ગળામાં નાખેલો ગાળિયો કાઢવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તેનો કોઈ ઉપાય ચાલ્યો નહીં. તે જાણતો હતો કે રાવણને રામ ઉપર આક્રમણ કરવામાં રુચિ ન હતી. તેનું સમગ્ર ધ્યાન તો સીતામાં હતું. સીતાને મેળવવાના મોહમાં તે અંધ બની ગયો હતો અને વાતે વાતે શૂર્પણખા બંધુઓ અને રાક્ષસોના અપમાનને વારંવાર યાદ કરતો હતો. રાવણના મનની ગતિવિધિ મારીચ બરાબર સમજતો હતો. મારીચને વિચાર પણ બોલ્યો છે. રાવણ બોલી ઉઠ્યો, મારીચ શું વિચારમાં પડ્યો છે? ચાલ ઊભો થા અને મારી સાથે ચાલ. આમ કહી બંને જણા દંડકારણ્યના જનસ્થાનમાં આવ્યા અને પંચવટીની પર્ણકુટીરોથી થોડે ઉભા રહ્યા. સીતા પોતાની વાવેલી ફૂલવાડીમાંથી ફૂલ વીણતા હતા. રાવણ અને મારીચ દૂર ઉભા ઝાડીમાંથી સીતાને જોઈ રહ્યા હતા. સીતાને જોતા જ રાવણ લુપ્ત બની ગયો. તેણે સીતાનું જે વર્ણન સાંભળ્યું હતું તેના કરતા તો સીતા અનેક ગણી વધારે સુંદર હતી. તે વિચારવા લાગ્યો, આવી અણમોલ અદિત્ય અતિ સુંદર નારીનું શબ્દોમાં વર્ણન સી રીતે થઈ શકે? સીતાની કોમળ કરાંગુલીઓ એવી રીતે ફૂલચૂંટતી હતી કે નરે ફૂલને પીડા થાય. રાવણને સીતા જોવામાં પોતાનું કર્તવ્યનું પણ ભાન રહ્યું નહીં. તેને સીતા દર્શન એકાગ્ર થયેલો જોઈ મારીચ મનમાં તેની દયા ખાવા લાગ્યો. તેને રાવણને કહ્યું, મહારાજ શ્રી આજ્ઞા છે. રાવણ રૂપ સમાધિમાંથી જાગૃત થયો અને પોતાના કર્તવ્યનો વિચાર કરી બોલ્યો, મારીચ, હવે આપણી યોજના પ્રમાણે તો અદ્ભુત સુવર્ણ મૃગ બની જા અને સીતાને લલચાવ. અગાઉથી ગોઠવાયેલી યોજના પ્રમાણે મારીચ માયાવી મૃગનું રૂપ ધારણ કર્યું. તેના અંગ ઉપર સુવર્ણના ચળકતા ચટાપટા અને રૂપેરી ટપકા હતા. તેની મોગ ચાલ અને ઉભા રહેવાની છટા દર્શકને મનોમુગ્ધ કરવા પૂરતી હતી. સુવર્ણમુખ ચડતો ચડતો સીતાજીની ફૂલવાડી પાસે આવ્યો. તે થેકડા મારતો, કૂદતો અને છટાથી ઉભો રહેતો. વળી પાછો ચરવા લાગ્યો. એકાએક સીતાજીની દ્રષ્ટિ અલૌકિક મૃગ પર પડી. મૃગને જોતા તેમના હાથમાંથી ચૂંટેલું ફૂલ સરી પડ્યું. તે મૃગને જોવામાં તદ્રુપ બની ગયા. તેઓ મન ભરીને મૃગને જોવા માંડ્યા. ઇતિ શ્રી મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણના અરણ્યકાંડનું પ્રકરણ 42 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયક શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ ગંગા તુલસી